અને હવે અહીંના લોકોમાં પરિવર્તનનો માહોલ દેખાઈ રહ્યો છે, કારણ કે વર્ષોથી અહીંથી ભાજપ ગમે ત્યારે લીડ લઈને આવતું હોય છે, પણ આ વખતે હવે પ્રજા જાગૃત થઈ ગઈ છે અને હવે ક્યાંક ને ક્યાંક વિસાવદરવારી કરવાના એંધાણો હવે પબ્લિકે જોઈ લીધા છે, કારણ કે હવે પરિવર્તન તો માગે જ છે ભાઈ. શું બધું હવે વિસાવદરવારી કરવી પબ્લિક હવે આ આપણે જોઈએ તો ભાજપનો ગઢ ગણાતો, પણ અહીંયા 30 વર્ષના શાસનમાં પબ્લિકનો એક પણ પ્રશ્ન ઉકેલવામાં આવ્યો નથી, એટલે પબ્લિક કંટાળી ગઈ છે. જ્યારે પણ મત લેવા આવતા હોય છે ત્યારે માત્ર ને માત્ર મત માટે આવી અને 5 દિવસ ગલગલિયા થાય એવી વાતો કરે અને લોલીપોપ ચોકલેટ પકડાવીને વયા જાય છે અને આ પ્રજાને 5 વર્ષ માટે રેડી મૂકીને મૂર્ખ બનાવીને વહી જતા હોય છે. હવે અહીંની જનતા, મોરબીની જનતા હવે જાગૃત થઈ ગઈ છે કે હવે એવા વ્યક્તિને ચૂંટીને આગળ એને મોકલવો છે કે એક વખત મત આપી દઈએ અને પછી 5 વર્ષ સુધી પ્રજા સુવે અને નેતા જાગે ને આવા વગર ભ્રષ્ટાચારમાં ક્યાંય સામેલ ન હોય અને સ્વચ્છ છબીવાળો માણસ હોય એવા લોકોને હવે જનતા છૂટી અને મહાનગરપાલિકા હોય તોય ભલે, તાલુકા પંચાયત હોય તોય ભલે, જિલ્લા પંચાયત હોય તોય ભલે, કે આવનારી વિધાનસભા હોય તોય પણ ભલે, પણ હવે પ્રજાએ મન બનાવી લીધું છે. હવે પ્રજા કે ભજીયામાં માનવા તૈયાર નથી. હવે તો ભજીયા ખવડાવીને જો મત માંગવા આવે તો પ્રજા પણ હવે કજિયા કરે ને એવી પરિસ્થિતિ બની ગઈ છે મિત્ર. હા ભાઈ, હવે એને દેવાની, આપણે એને દેવાની. હાલો ભરી, હાલો આપણે આપણું કામ ચાલુ રાખો. અત્યારે રસ્તામાં હું હતું ને ભાઈ ગોપાલભાઈ, અત્યારે જ મારે વાત થઈ. આજે બાર એસોસિએશને જે એમને હું કોર્ટમાં જવા નતા દેતા એ બાબતની ચર્ચા થઈ ને એટલે અત્યારે જ મારે વાત થઈ. 13 તારીખનો પ્રોગ્રામ ગોપાલભાઈનો અહીંયા છે, બરાબર, અને આપણે બધા ભેગું થઈ મોરબી આખાને જે સમસ્યા છે ને એની આપણે વિજય યાત્રા તરીકે સર્કિટ હાઉસથી કાઢવાના છે અને બધાએ ભેગું થઈને મહાનગરપાલિકાના કમિશનર અને ગોપાલભાઈ પોતે જઈને આખા મોરબીને રજૂઆત કરવાના. રેડી? આ રીતનું આયોજન ગોઠવું હોય. અમે તો 2022માં લડવા નીકળ્યા હતા, અમને 18,000 મત મળ્યા, અમે હારી ગયા. પોતે હાર્યા પછીથી લઈને અત્યાર સુધીમાં સવારે 9 થી સાંજે 7 વાગ્યા સુધી મારું કાર્યાલય ચાલુ હોય. પબ્લિકના કામ કરીને દઈ તો જીતેલા મને ખબર નથી પડતી ક્યાં વહી જવાનું હોય. અમારી પાસે એક જ વાર મત માંગવા આવે છે, પછી 5 વર્ષ એની એસી ઓફિસમાં મજા કરે અને પબ્લિકને રોડ ઉપર ઉતરવાનું. હકીકતમાં વિસાવદરવારી કરો. હવે વિસાવદરવારી પબ્લિકને એટલું જાગૃત થવાનું છે જ્યારે આવે ને ત્યારે હારા માણસને મત દેવાનો, નકર તમારો મત ખોટી જગ્યાએ વયો જાય છે. એન પ્રકારે ઘરે આવીને આપણે સમજાવી જાય છે કે ભાઈ આમાંથી જો હગવો છે, વાલો છે, પણ જ્યારે જરૂર પડે ત્યારે કોઈ હગવો વાલો ઉભો નથી. આપણા છોકરાને આપણે હેરાન થઈ છીએ, કોઈ કામ આવતું નથી, એટલે મત એને દેવાનો કે જેના માટે થઈને તમે 5 વર્ષ તમારે બહાર ન જવું પડે અને તમે ચૂંટેલો નેતા, તમે ચૂંટેલો પ્રતિનિધિ હોય ને એ તમારા કામ કરે. આવા માણસને મત દેજો. બરોબર? આપણે બધાએ ભૂલ આટલા વર્ષથી કરી છે, પણ ભૂલ સુધારવાનો મોકો મળે જાયગા ત્યાં થવા. એ રીતના આપણે આગળ વધવું છે. આજે અહીંની જે કઈ પણ સમસ્યા છે, જે તે કઈ પણ કોઈ કર્મચારી આવે એની કઈ આપણે લઈ લઈ, બરાબર ને? એ પોલીસ ધોરણે તકલીફ હતી એથી આપણે રસ્તા રોક્યા હતા અને તાત્કાલિક કામ ચાલુ કરાવ્યું. એટલે આપણી એકતા થાય ને તો કામ થશે, એકતા વગર કામ નહીં થાય.
હવે 200 ગ્રામ ભજીયા મૂકી દેજો. હવે આપણે જે ભજીયામાં કઈ રસ લેવાનો જો કે બેનો તો લેતા જ નથી હોતા એ તો આપણે બધે પહોંચી જતા હોય એટલે હવે આપણે સવારમાં ઉઠીને તમે પેલું કામ વારવાનું કરો ને આપણું આંગણું ચોખ્ખું કરવાનું એવી રીતના આવતી ચૂંટણીમાં તમારે બધા હારણો હાથમાં પકડી અને ગંદકી ચોખ્ખી કરવાની છે આના કામ કે નહીં થાય. અરે જોરથી આકલ મારો. આપણે પેલા આના જવાબદાર જે કોઈ પણ રહ્યા એને પૂછી ગયા કોઈ સાંભળવા આવે છે ને તે ચોકડી પૂછી લઈ સાહેબોને આપણે એને આગેવાનમાં રજૂઆતો કોણ કરી શકે એમ છે બોલાવો. આને કઈ કાંઈ ફાયદો ન થાય ભાજપ વાળાને કહેવાનું. બધા સાચા છો અમે જોઈ છીએ. હું 30 વર્ષથી મોરબીમાં રહું 30 વર્ષથી દરેક જગ્યાએ આટા મારું પણ અમારે આપણે જે કોઈ પણ એમાં જવાબદારી વ્યક્તિ બોલાવી એની તમારી માગણી કેટલી આજે સવારમાં મેં કમિશનર સાહેબને પૂછ્યું સાહેબ તમારી પાસે સ્ટ્રીટ લાઇટની કેબિન નથી આવી ગઈ તો સાહેબ મને થાંભલા નથી સોસાયટીમાં એક થાંભલા લાઈટ નથી જનતાના ખર્ચે એને સ્ટ્રીટ લાઇટ નાખવી પડશે. મહાનગરપાલિકાના ચૂંટેલા કર્મચારીઓ શું કામના આ તો જવાબદારી ચૂંટેલા જે કઈ કર્મચારીઓ હોય ને એની બને છે. કદાચ આ જગ્યાએ ચૂંટીને હું સત્તા ઉપર બેઠો હોય તો જવાબદારી મારી બને છે કે મારા મતદારો રહે ને એ લાઇટ વગર દુઃખી ન થાય. જો લાઇટ વગર દુઃખી થતા હોય મહાનગરપાલિકા પાસે ગ્રાન્ટ ન હોય તો મારી જવાબદારી બને મારે મારા પૈસા કરી દેવાનું હોય એના બદલે આ પ્રજા પોતાના પૈસા કરે છે. એટલે હવે આ તાનાશાહીની જે છે ને હવે લિમિટ પૂરી થઈ ગઈ છે. હવે હદ વટી ગઈ છે. હવે તો જનતા જાગૃત થઈ ગઈ છે અને દરેક જગ્યાએ હવે આ પરિસ્થિતિ થવાની છે. દુકાન પાસે કચરો પડ્યો હોય તો દંડથી 1000, 2000, 3000 દુકાન વાળાને બરોબર ઈ દેખાય. ડિમોલેશન ક્યાંય હોય તો ઈ દેખાય બરોબર. અને બીજા નંબર નગરપાલિકા મહાનગરપાલિકા કરી ખોટા કરી નાખ્યા તો એને આ રોડ રસ્તા સ્ટ્રીટ લાઇટ આવનારા સમયમાં કામગીરી ન થાય ને તો વેરા કરી દેવાય બંધ. વેરા કરી દેવા બંધ અને આ અલ્ટિમેટમ ગોપાલભાઈ તેથી દેવડાવવું બરાબર છે કે ભાઈ તાનાશાહી છે. પ્રજાને કેમ હેરાન કરવી, પ્રજાના પૈસા 5 દિવસ વહેલા મોડું થાય 5 દિવસ વહેલા મોડું થાય તો એના ઉપર એનો ચાર્જ ચડાવવામાં આવે. જે કરવાનું એ નથી કરતા. આવ્યો છે કોઈ રજૂઆત સાંભળવા માટે એમ નથી. કોઈ આવે છે આ લોકોનું સાંભળવા માટે કે એ બધા એન્જિનિયર સાહેબ, એન્જિનિયર કેવલભાઈ નું કામ નથી સાહેબ. એ એન્જિનિયર રોડ એન્જિનિયર કેવલભાઈ ક્યાં છે આપણે એને કહીને એનું કઈ કામ નથી. એને કહીને આપણે ઉભા કરીએ એના થકી આપણે બોલાવીને ઉભા કરીએ. ક્યાં કેવલભાઈ એને બોલો આપણે જવું આવ્યું છે. કેવલભાઈ આવો મેદાનમાં. વાત બોલાવતા કઈ નથી. આપણે ખબર જ છે આ એની તકલીફો જો પોલીસ આવી ગઈ છે અને જો આમાં ઘર્ષણ થાય તો આપણી કોઈ જવાબદારી રહેશે નહીં. પોલીસ જાહેર જનતાને રોકી રહી છે આંદોલન કરતા. આ તમે જોઈ શકો છો લાઈવ. Hello.
અહીંયા કોઈ આવતું નથી. સોસાયટીમાં તો 10 વાર બંધ કરી દીધા. મારી વાત સાંભળો, સોસાયટીમાં 10 વાર બંધ કરી લીધું. આ સોસાયટીના રહીશો તમે જોવા કેટલા મારા આ બધાને હાઈવે ઉપર અને અમે નથી કહેતા સાહેબ, અમે નથી કહેતા સ્વૈચ્છિક વિતરા છે. તમે જુઓ અમે સાથ સહકાર દેવા માટે અમારી તો ફરજ બને કે આ તંત્ર જવાબદારી મારી વાત સાંભળો સાહેબ, આખું મોરબી ગોપાલભાઈ આવે ને તેથી આખું મોરબી નીકળવાનું શું કરશો પોલીસ? તમને વાત મારી વાત સાંભળો, અત્યારે એન્જિનિયરને અહીંના રહીશો દ્વારા કેટલી વાર કીધું કે કમિશનર સાહેબ ને બોલાવો, અમારે વાત છે. કમિશનર સાહેબ અમને રિઝલ્ટ નથી મળ્યું. આ ચોથી વખત છે આ ગેરવ્યાજબી વાત છે. ગેરવ્યાજબી નથી. રોજ ઉઠીને સાહેબ આપણી પાસે ટાઈમ ના હોય. અમને સહકાર નો આપતા હોય તો બરોબર. સહકાર તમારો મળે. સહકાર એ તમારો પૂરેપૂરો. અમારો સહકાર પૂરેપૂરો છે. સાહેબને આવી જવા દો. એવું નથી. મારી વાત સાંભળો. પેલા મારી વાત સાંભળો. એક મિનિટ હું એમ કઉ છું, અહીંયા આ કામગીરી અડધી કલાકની હાલે છે. અમે હજી આવ્યા ને 5 મિનિટ થઈ. અમારે આવવાની જરૂર જ નહોતી. સોની સાહેબ જતા નહોતા, કમિશનર આવતા ભલે ને ધારાસભ્ય પેલા આ બ્લોક આખો નથી એને કાંઈ નથી બરોબર. આપણે વિરોધ કરવો હોય વિરોધ કરો, હું મારો સપોર્ટ કોઈ વાંધો નથી. પણ જો અસર થાય વિસ્તાર ભાઈ હવારે તમે એ વાત કરી લેખિતમાં સાહેબ દીવા લેખિતમાં કોઈ રજૂઆત નથી કરી. આ એવી કોઈ રજૂઆત નથી પછી કે ભાઈ આવું છે આ આવું છે. જો આની અંદર તકલીફ એવી ચાલુ થાય, સાંભળો, સમજાવનારો અત્યારે ભાજપ એનો વિરોધ છે. ભાજપ પર સમજાવવા કોઈ માને તો નોટ પતે. તમારે સાંભળો તમે સાહેબ, અમારે તો પક્ષ સારા જોઈને ચૂંટીને એને મોટા કર્યા. પબ્લિક ને તો એની હારે જોઈને પબ્લિકે મત કેને દીધા? મત તમે કેને દીધા? તો અમારે તો એની પાસેથી જ કામ લેવાનું હોય ને. ચૂંટાયેલા પ્રતિનિધિ અત્યારે નથી એટલે કમિશનર સાહેબ પાસે લઈ. બાકી તો ચૂંટાયેલા નેતાને ન જોડાવી ગારામાં. આપડે કમિશનર ક્યાં વિરોધ છે? એ તો બિચારા અધિકારી કર્મચારી. આપણો વિરોધ ચૂંટાયેલા અમારા કામ નથી તો એની ખાડા નથી પૂરી શકતા સાહેબ, તો શું કરવાનું? બધાના છોકરા હાલવાના, મારે એકને જ નથી હાલવાના. ખાડા પૂરે તો કાંઈક મારા શાંત થાય સાહેબ. ખાડા નથી પૂરી શકતા. 5 ટ્રેક્ટર નાખવાના, 5 ટ્રેક્ટર નથી નાખ્યા.
પ્રતિનિધિ છે નહીં ને આ લોકો માટે થઈને અહીંયા 3 વાર રોડ બંધ કર્યો હતો. કોઈ આવ્યું નથી. આ નો જાય રોડ ઉપર ભ્રષ્ટાચાર થયો હોય 100%. અરજીના જવાબ નથી આવ્યા. એ કોઈ હોદ્દેદાર નથી બેસી ગયા છે. લેડીઝ દ્વારા રોડ પર કરવામાં આવે છે. 50 કમિશનર સાહેબ આવવાનું નામ લેતા નથી. લોકો અહીંયાથી કેટલાનું નામ લેતા નથી. તમે બંને સાહેબ જોઈ શકો છો. શું કયો કાકા, શું કયો આમાં કયો? હા, તમારી જે રજૂઆત હોય એ કયો. પંચર રોડ માટે ટાઈમ થી આરો રોડ નથી થયો, કાંઈ નથી થયું, ખાડામાં પડી જાય, કોણ જવાબદારી નહીં હે? ઢાંકણા ઉખાડા હે, ઢાંકણા ઉખાડી ભાઈ જવા દો, જવા દો, કેમેરા જવા દો, જવા દો. ભાઈ જવા લઈ ગયો એને બોલાવો. લઈ ગયો એને બોલો. ભાઈ ધારાસભ્ય 30 વર્ષથી આ મોરબીમાં 1 નંબરની સ્કીમ દી આવીને એમ કહી જાય ચાલો થઈ જશે બાબા. આ ઓલી ડ્રો જેવું કામકાજ સમજી ગયા તમે. ફ્રીજ લઈને ઓલું જેમ બાઇક નો ડ્રો હોય, ચીઠી ખુલે તો વાળો આવે નહીં. બરોબર, આ 30 વર્ષથી પંચાયત રોડ ની ચીઠી ખુલી નથી. હવે 20 વર્ષ પછી ખુલશે અને પછી ખુલે ત્યારે વાળો ખુલશે નહીં. જય ગોપાલ, જય ગોપાલ. જવાબદારી કોની છે? નગરપાલિકા વાળા કે પ્રજાની? ભલે ખોલે ના નથી બરોબર, પણ હવારમાં છોકરું વોકરું ગરજી જશે એક્ટિવા લઈને. મહાનગરપાલિકા વાળા કમિશનર જવાબદારી લે. ના નથી સરકારે બરોબર, ના નથી સાચું હોય. એને બંધ કરી એક્ટિવામાં રાખું, કઈ નિશાન મૂકી લઈ જાવ. હવારમાં છોકરા લઈને કમિશનર ની જવાબદારી. બરોબર. ના ના, આપણે આપણું કામ ચાલુ રાખો. કાઈ નહીં, કામ ચાલુ કરે એટલે રોડ ખુલ્લો. કામ ચાલુ કરે એટલે રોડ ખુલ્લો.
ફૂગી મારું બાઇક માટે દીધું તો ઉડાડી દેશો સાઈડમાં આવતો દેવાય સાઈડમાં દેવાય બૂટ કરી કામ પરિવર્તન કરી જય ગોપાલ બોલાવવાના નારા સાથે પ્રજા જાગૃત છે એટલે યુદ્ધના ધોરણે કામગીરી પછી ચાલુ પ્રજા બિચારી પછી અરજી કરવા જતી પ્રજા અહીંયા છે ભીખ માંગતી કે સાહેબ અમારો રોડ કરી દો અમારો રોડ કરી દો ત્યારે કઈ નતું આ તો હવે રોડ કરવી ત્યાં રેલો આવ્યો એટલે કામ છે બાકી બીજા કઈ કામ કરવા માંગતા નથી રહેશે હવે તો કામ થશે પ્રજા મત દીધા છે પ્રજા કામ માંગશે કામ કરો બીજી કોઈ વાત નહીં કોઈ બીજી ત્રીજી સફાઈ નહીં માત્ર ને માત્ર જે તકલીફ છે એ કામગીરી ચાલુ થવી છે બીજી કોઈ વસ્તુ અવાજ આવશે કે ભાઈ પંકજ નથી બેઠા મામા છે ઝુલાવાના
વચ્ચે અવતાર્યો સાંભળો પેલા એક મિનિટ હવે સૌથી પહેલી સાહેબ બાળકોની માગણી અત્યારે તાત્કાલિક થાય છે અમારાથી થઈ ગયા બહેનો છોકરાઓને મૂકવા માટે વારો જે રડક સીધો જાય માગણી છે તમને અત્યારે અહીંના લોકલ કહેશે સામે વયા જાઓ. છેલ્લે અમને સાહેબ અમને ખરેખર અમે એમ કહે છે કે અમને પહોંચતું નથી પણ સાહેબ છતાંય આ અત્યારે હાલના સમયે અમારે ખરું જો આનું નિરાકરણ ન થાય બરાબર છે તો આ બધી પ્રજા એ સમસ્યાઓ છે. આપણે ત્યાં લાઇટ વાળું રહ્યું સ્ટ્રીટ લાઇટ વાળું તો એક દીમાં થાય નહીં આંદોલન નથી. આની પહેલા અમે રજૂઆત કરી ત્યારે એવી અમને વાત કરી હતી કે 2 મહિનાની અંદર તમારે સાહેબ એને આજ 5 મહિના અમારી પાસે લેખિત પુરાવો છે 5 મહિના પહેલાની તારીખ પણ છે એને 2 મહિનાનો સમયગાળો હતો આજે 5 મહિનાથી હજી સાહેબ નિરાકરણ નથી. આ રજૂઆત એટલે અમે કરવા માટે એક લાઇટ વાળું છે આ લાઇટનો વિષય લાઇટનો વિષય તમારા કેટલા દિવસ આટલા સિટીમાં જે લાઇટના પ્રશ્નો છે એના માટે આપણે 80 લાખ એની અંદર
પાણીનો મુદ્દો પાણી તમે સાહેબ હા સાહેબ વાંધો નહીં સાહેબ રસ્તાની લાઈટ હવે હાલો એક મિનિટ અગાઉ નાખી હતી એ લાઈટ 1 મહિનામાં ચાલુ થાય ઓલો જે રોડ રહ્યો જે મેટલિંગ થી કામ થાય એમ છે એ તો સાહેબ કામ મોદીમાં થઈ પેલા મહિલાને સાંભળી લેવા લેડીઝોને સાંભળી લેવા પછી આપણે તમે પ્રોપર રજૂઆત કરો પેલા મહિલાઓ નીચે કોન્ટ્રાક્ટર ને બોલાવો ભાઈ, કોન્ટ્રાક્ટર ને બોલાવો સમૂહમાં અમારે ચર્ચા કરવી એના માટે જવાબદારી એવું નથી સાહેબ પૂરો થઈ બે ત્રણ
ચાલુ વરસાદે રોડ બનાવવાનું કઈ ગવર્મેન્ટ સીસી રોડ પણ ચાલુ વરસાદે ના બને. એ ચાલુ વરસાદે જાવ હોય ને દવાખાને કોઈ રોડ એટલે ચાલુ નથી રોડ બધા પાણી ખરાબ આવે છે. પાણી આવે છે ખરાબ નહીં, ગટરનું જ પાણી આવે છે. હાલો 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 જગ્યા ઉપર હાલો હાલો સાહેબ જગ્યા ઉપર. ગટરનું આવે કોણ જોવા હાલો હાલી નાનો કઈ કરતા અજયભાઈ હું તમને એમ કહું, અમારે બીજા કોઈને નહીં, જે મનીષભાઈ ભોજાણી કોન્ટ્રાક્ટર છે એને એકવાર અમારી અમે કયું હોય ને કે ભાઈ તમે આ જે રોડ બનાવી ગયા, કેવો રોડ બનાવ્યો, કઈ હાલતમાં બનાવ્યો છે અને શું તેના કારણે એમ એ બધું અને બીજું રોડ બનાવવા બીજાને દઈ દો, તમે ચક્કરમાં અમારી સાહેબ રજૂઆત એ છે કે લાઇટ અત્યારે કદાચ અંડરગ્રાઉન્ડ થાય એમ ન હોય તો થાંભલામાં બારોબાર વાયર દોડાવી મેઇન રોડની લાઇટ ચાલુ થાય કે ન થાય? ના ના સાહેબ, ટેન્ડરની જરૂર નથી. અમને જે વાયર કરવું છે એવું થાય, ચાલો ને. આ 2 મહિનાનો સમયગાળો છે, 5 મહિના ગયા. ચાલો ને આપણે જોઈ લઈશું. ક્યાંય લાગેલી જ નથી, ક્યાંય નથી લાગેલી. હા અરજી કરેલી ઉપર ધક્કો મારો ને પાછળ લેડીઝ ઉભા. અમે તમને દઈ ગયા સાહેબ, મહાનગરપાલિકા જવાબ નથી દેતા. તમને અમે તો સાહેબ માટી ચિંતા માર્કેટ કોઈ સાહેબ ટેન્ડર હવે 10 વર્ષ સુધી કોઈ ટેન્ડર ન ભરે તો લાઈટ ના થાય ને, એવું ને. હવે 10 વર્ષ ટેન્ડર ન ભરે તો લાઈટ નહીં થાય ભાઈ. હા વિડીયો ઉતારજો જે ભાઈ. મેન રોડ ની લાઈટ રહીને આજ કઈ તારીખે લોલીપોપ નહીં વિડીયો બનાવે એટલે હવે રાજકારણ સાઈડમાં, ભાજપ સાઈડમાં, નાગભાઈ સાઈડમાં. આજ 9 તારીખે 8 દિવસ ચડાવી દો, કઈ 17 તારીખ આવે, 17 તારીખ પહેલા નગરપાલિકા મેન રોડ ની લાઈટ ચાલુ કરી નાખશે. થાંભલા જ નથી. બાકી કોઈ જવાબ
જવાબદારીમાં આવતું જ નથી ભાઈ. બાકી નહીં થાય તો ચૂંટાયેલો અધિકારી જવાબદારી ગમે તે જગ્યાએ લે તો કામ થાય. ગટરના ઢાંકણા લેવલમાં છે સાહેબ. ગટરના ઢાંકણા એટલે લેવલમાં છે. રોડ કરતા 2 ફૂટ ગટરના ઢાંકણા છે અને અહીંયા ગાડી મૂકો.